બે ગામના પશુપાલકો અને ખેડૂતો તેમના હકના વળતર માટે સતત આંદોલનો કરી રહ્યા છે. ત્યારે ઉત્તમ ડેરી સામેના આંદોલનનો સરકાર દ્વારા કોઈ પણ ઉકેલ ન આવતા પશુપાલકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. સતત વિરોધની વચ્ચે પશુપાલકો દ્વારા આખા દે ગામને સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. શું છે સમગ્ર ઘટના, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. ગાંધીનગરના દે ગામમાં પશુપાલકો અને ખેડૂતો દૂધના યોગ્ય ભાવ માટે આંદોલન કરતા જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા આ આંદોલનમાં પહેલા ખેડૂતોએ દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. બાદમાં દૂધ લોકો વચ્ચે મફતમાં વહેંચીને અને હવે દે ગામ સજ્જડ બંધ રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં પશુપાલકો જ્યારે મધુર ડેરી 830 રૂપિયા દૂધના આપતી હતી, છતાં તેઓને ઉત્તમ ડેરીમાં, જેમાં તેમને દૂધના 810 રૂપિયા અપાય છે, તેમાં જવા મજબૂર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે ખેડૂતો અને પશુપાલકો આ બાબતે આંદોલન કરી રહ્યા છે. પશુપાલકો પોતાના હક અને યોગ્ય વળતર માટે લડી રહ્યા છે. અને આ સમગ્ર મામલે આપના નેતા યુવરાજસિંહ જાડેજા પણ તેમના સમર્થનમાં આવ્યા છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ પણ સકારાત્મક જવાબ ન મળતા પશુપાલકોએ આ આંદોલન યથાવત રાખ્યું છે. અહીં પહેલા દે ગામ સજ્જડ બંધના દ્રશ્યો જોઈએ અને યુવરાજસિંહે શું કહ્યું હતું સમગ્ર મામલે એ પણ જાણીએ. દૂધના જે સત્તાધીશો છે એની ક્યાંક ને ક્યાંક ધરાગ્રહી હોવાને કારણે આજે દૂધ જે છે વેડફાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસથી દહેગામની અંદર ખૂબ મોટું એક જન આંદોલન ચાલી રહ્યું છે. એ જન આંદોલન જોવા જઈએ તો જે પશુપાલકો છે એ સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ કરી રહ્યા છે. મૂળ કારણ એ છે કે આ જે દૂધ છે એ દૂધ હવે એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે આ દૂધ હવે ઉત્તમ ડેરીમાં નાખવાનું છે, એટલે કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટની જે ડેરી છે એમાં નાખવામાં આવે એ પ્રકારનો ઠરાવ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવ્યો છે. જે નોમિનલ જે મિટિંગ જે મળે એમાં આ ઠરાવ કરી અને એવું કહેવામાં આવે છે કે આ દૂધ હવે અમદાવાદની જે ડેરીઓ છે એમાં નાખવામાં આવશે. પરંતુ બેગામના જે પશુપાલકો છે, જે દૂધપાલકો છે, જે દૂધ ઉત્પાદકો છે એ એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ભાઈ અમે ગાંધીનગર જિલ્લા સાથે સંકળાવા માંગીએ છીએ. ગાંધીનગરની મધુર ડેરીમાં આ દૂધ ઠાલવવામાં આવતું હતું. અત્યાર સુધી આ દૂધ એ ગાંધીનગરની મધુર ડેરીમાં છેલ્લા 4 મહિનાથી જતું હતું, પરંતુ ઉત્તમ ડેરીના જે સત્તાધીશો છે મોહનભાઈ ભરવાડ તેના દ્વારા એવું કહેવામાં આવે કે આ દૂધ જે છે એ હવે તમારે ઉત્તમ ડેરીમાં ઠલવવું પડશે. અને આ પશુપાલકો એટલા માટે તૈયાર નથી કારણ કે મૂળ કારણ એનું એ છે કે આ દૂધનો જે એનો યોગ્ય ભાવ એને જે મળવો જોઈએ એ નથી મળતો. તમે અહીં સમગ્ર ઘટના જોઈ ત્યારે આ સફેદ જંગનો અંત ક્યારે આવે છે? સરકાર દ્વારા પશુપાલકો અને ખેડૂતોના હકમાં નિર્ણય લેવાય છે કે પછી તેમના હકનું વળતર છોડવાનો વારો આવે છે? તે હવે જોવું રહ્યું.